તો આપણે આજે જોવાના છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળને. ઓકે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એવો કાળ કે જેની અંદર બે પ્રકારની ક્રિયા હોય. અહીંયા ક્રિયા ચાલુ પણ છે અને પૂર્ણ થયેલી પણ બતાવવાની છે. હવે ખરેખર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ એવી ક્રિયાને બતાવે, વર્તમાન એવી ક્રિયા કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને હજી વર્તમાનમાં પણ ચાલુ હોય. અહીંયા બે વર્ડ્સ લખેલા છે, પરફેક્ટ અને કન્ટિન્યુઅસ. એટલે કે અહીંયા પરફેક્ટ ટેન્સ પણ સમાયેલો છે આની અંદર અને કન્ટિન્યુઅસ ટેન્સ પણ સમાયેલો છે. અહીંયા બે પ્રકારની ક્રિયા ભેગી થાય, ચાલુ ક્રિયા પણ અને પૂર્ણ ક્રિયા પણ ભેગી થાય છે. તો કોઈ ક્યારે એવું કેમ બની શકે કોઈ એક જ વાક્યમાં બે પ્રકારની ક્રિયા હોય? પરંતુ એવું બની શકે અહીંયા કે જ્યારે કોઈ ક્રિયા શરૂ થવાનું છે એ પૂર્ણ થઈ ગયું છે પરંતુ એ ક્રિયા ખુદ ચાલુ છે, આવું દર્શાવવામાં આવતું હોય ત્યારે આ ટેન્સ આપણે વાપરી શકીએ છીએ. જોઈએ એનો યુઝ. ભૂતકાળમાં કોઈક ક્રિયા શરૂ થયેલી હોય જે વર્તમાનમાં પણ ચાલુ હોય અને તે ભવિષ્યમાં પણ કદાચ ચાલુ રહેવાની હોય તેવી સંભાવના હોય. જો અહીંયા સંભાવના છે, ત્યારે આવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. અહીંયા ક્રિયા ચાલુ હોવાને લીધે મુખ્ય ક્રિયાપદ તરીકે વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી વાળું રૂપ વપરાય છે. જો આઈએનજી વાળા રૂપ હોય એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. ગુજરાતીમાં જેને શું કહેવાય? વર્તમાન કૃદંત. અહીંયા તમે વાંચી શકો છો કે અહીંયા કેવી ક્રિયા બતાવેલી હશે આ ટેન્સની અંદર. આ ટેન્સની અંદર એક એવી ક્રિયા કે જે ક્રિયાની શરૂઆત ક્યારે થઈ છે? તો કે જેની શરૂઆત થઈ છે ભૂતકાળમાં. ભૂતકાળમાં શરૂ થયેલી છે, જે વર્તમાનમાં પણ કેવી છે? હાલમાં ચાલુ છે. એટલે એની શરૂઆત થઈ છે ભૂતકાળમાં, મતલબ એ પૂર્ણ વાતને બતાવે છે. અને તે ભવિષ્યમાં પણ કદાચ ચાલુ રહેવાની છે. વર્તમાનમાં ચાલુ હોય મતલબ કે કન્ટિન્યુઅસ છે. કેટલાક બહેનો લોબીમાં છે ને, એડ કરી લઉં છું. વર્તમાનમાં પણ ચાલુ છે મતલબ એ ક્રિયા કન્ટિન્યુઅસ છે એવું સાબિત થાય. અને ભવિષ્યમાં પણ કદાચ ચાલુ રહેવાની છે તેવી સંભાવના હોય ત્યારે આવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. અહીંયા ક્રિયા ચાલુ હોવાને લીધે મુખ્ય ક્રિયાપદ તરીકે વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી વાળું રૂપ વપરાય છે. નેક્સ્ટ. હવે તમને મારે સમજાવવાનું છે જે મેન, જો મોટા ભાગના વિદ્યાર્થીની બહેનો કે વિદ્યાર્થીઓ ક્યાં તકલીફ કરે છે? તો કે એમને પ્રોબ્લેમ પડે છે આઈડેન્ટિફિકેશનમાં. કોનો આઈડેન્ટિફિકેશનમાં? પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળના આઈડેન્ટિફિકેશનમાં. એ કારણ કે આ બંનેમાં મોટા ભાગે સિન્સ અને ફોર જેવા એના કીવર્ડ્સ કે પછીના ટેન્સ ઇન્ડિકેટર વર્ડ્સ વપરાય. બંનેમાં ઓળખ શબ્દ તરીકે મોટાભાગે સિન્સ અને ફોર આવી શકે છે. અથવા તો ક્રિયા પૂર્ણ સમયને બતાવવા માટે કે પછી ક્રિયા જે સમય ચાલુ થઈ છે એ સમયને બતાવવા માટે સિન્સ કે ફોર જેવા સમયદર્શક ટાઈમને ઇન્ડિકેટ કરતા હોય તેવા કીવર્ડ્સ આમાં વપરાય છે. એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે ભાઈ આમાં પૂર્ણ વર્તમાન કાળ છે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. પણ આ બંને કાળ વચ્ચે નજીવો તફાવત છે. નજીવો એટલા માટે કહું છું કારણ કે એક કાળ છે એ ક્રિયાને પૂર્ણ થયેલી બતાવે. આમાં આ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પૂર્ણ થઈ જાય છે પણ એની અસર ચાલુ છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં શું થાય છે? આમાં ખુદ ક્રિયા જ ચાલુ હોય છે. હું મારું એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. હું એવું વાક્ય બોલું કે હું ડોક્ટર સુભાષ એકેડમીમાં છેલ્લા 5 વર્ષથી જોબ કે નોકરી કરી રહ્યો છું. તો કરી રહ્યો છું મતલબ હજી મારી જોબ કરવાની ક્રિયા ચાલુ છે. અને માની લો કે હું કોઈ એવું વાક્ય બોલું કે ભાઈ મેં હજી હમણાં જ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સને પૂરો કરી લીધો છે. તો પૂરો કરી લીધો છે એનો મતલબ શું થાય? પૂરો થઈ ગયો છે, એ અસર ચાલુ છે. અથવા હું આવું વાક્ય બોલું કે હું 20 મિનિટથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળને ભણાવી રહ્યો છું. તો મારી ભણાવવાની ક્રિયા ચાલુ છે. અને હું એવું વાક્ય બોલું મેં પૂર્ણ વર્તમાન કાળને હજી હમણાં જ ભણાવી લીધો છે. તો ભણાવી લીધો છે મતલબ ભણાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ. અને અહીંયા ભણાવી રહ્યો છું મતલબ ભણાવવાની ક્રિયા હજી ચાલુ છે. એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ
એ શું બતાવે? ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયાને જે વર્તમાનમાં પણ કેવી હોય, વર્તમાનમાં પણ ચાલુ હોય. અને પૂર્ણ વર્તમાનકાળ શું બતાવે? એ પૂર્ણ થયેલી ક્રિયા જેની અંદર માત્ર ચાલુ હોય. હું તમને બીજું એક્ઝામ્પલ સમજાવવા માટે આપું છું. માનો કે તમે રસ્તામાં નીકળ્યા છો ફરવા માટે, વોકિંગ. રસ્તામાં એક બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગ બની ગયું, રંગરોગાન થઈ ગયું અને દરવાજા ફિટિંગ થઈ ગયું, તાળા લાગી ગયા છે, પણ હજી એ બિલ્ડિંગમાં કોઈ રહેવા નથી આવેલું. બિલ્ડિંગ તૈયાર થઈ ગયું સંપૂર્ણપણે, એની કંઈ કામ બાકી નથી, પણ રહેવા કોઈ નથી આવેલું. તો તમે હજી એનું ઉદ્ઘાટન નથી થયું, આપણી ભાષામાં કહીએ તો, બરોબર? હજી કોઈએ શ્રી ગણેશ નથી કરેલા. તો ત્યારે આપણે શું વાક્ય બોલીએ કે આ બિલ્ડિંગ હમણાં જ તૈયાર થઈ ગયું છે. તો તૈયાર થવાની ક્રિયા કેવી છે? પૂરી થઈ ગઈ છે. આ બિલ્ડિંગ હમણાં ચણાઈ ગયું છે. અથવા આ બિલ્ડિંગ થોડા સમય પહેલા જ ચણાઈ ગયું છે. તો ચણાવવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પણ એની અસર છે હજી ત્યાં. એના પેલા સામાન થોડો ઘણો પડેલો હોય, એક્સ્ટ્રા સામાન જે હોય લાગેલો હોય એ પડેલો હોય, ત્યાં હજી સાફ સફાઈ ન થઈ, તાળું લાગેલું હોય ને કોઈ રહેવા ના આવેલું હોય, તો આપણે કહી શકીએ કે બનવાની ક્રિયા પૂરી પણ અસર ચાલુ છે. જ્યારે હું એવું વાક્ય બોલું કે ભાઈ કોઈ બિલ્ડિંગ છે, એ 5 માળનું બિલ્ડિંગ ચણાતું હોય, એને 6 માળ ચણવાના હોય, એમાં 5 માળ કમ્પ્લીટ થઈ ગયા છે અને 6થો માળ હજી ચણાવ રહ્યો હોય, ચણાવવાનું ચાલુ હોય, ઉપર કડિયા કામ કરી રહ્યા હોય, ત્યારે વાક્ય કેવું બોલી શકીએ આપણે કે આ બિલ્ડિંગ છેલ્લા 3 વર્ષથી ચણાઈ રહ્યું છે. તો ચણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. એમાં હજી વર્ક ઇન પ્રોગ્રેસ કહેવાનો મતલબ હજી કાર્ય ચાલુ હોય, ત્યારે આપણે આવા પ્રકારના વાક્યને બોલી શકીએ. એટલે એમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય. જોઈએ, પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય છે, પણ તેની અસર ચાલુ હોય. સમજો ને, અહીંયા લખ્યું છે મેં નોંધ. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વચ્ચે થોડો તફાવત છે, જે નીચે મુજબ છે. શું તફાવત છે એ તમને લખ્યું છે અહીંયા. જો, પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય છે, પણ તેની અસર ચાલુ હોય તેવું દર્શાવાય છે. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એવું સૂચવાય છે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ છે, જે હજી વર્તમાનમાં બોલતી વખતે ચાલુ છે અને ભવિષ્યમાં પણ કદાચ ચાલુ રહેવાની છે. અહીંયા ક્રિયા ચાલુ હોવાથી મુખ્ય ક્રિયાપદ તરીકે વર્તમાન કૃદંત વપરાય છે. મતલબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં મેં રેડ કલર બતાવેલું છે, ગ્રીનમાં, મતલબ એ સાબિત થાય કે અહીંયા વર્ક ઇન પ્રોગ્રેસ, ક્રિયા ચાલુ છે. અને પૂર્ણ વર્તમાન કાળમાં મેં રેડ કલર બતાવ્યું, મતલબ એવું સાબિત થાય કે ક્રિયા પૂરી, એની માત્ર શું ચાલુ છે? અસર ચાલુ છે. ઓકે, તો ક્રિયા અહીંયા પૂર્ણ છે, જ્યારે અહીંયા ખુદ ક્રિયા જ ચાલુ હોય છે. કયા કાળમાં? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં. ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ ખરી, પણ હજી વર્તમાનમાં ક્રિયા કેવી છે? ખુદ ક્રિયા ચાલુ છે. અને જો ચાલુ ક્રિયા હોય તો આપણે બધા જાણીએ છીએ કે તેને દર્શાવવા માટે હંમેશા વર્તમાન કૃદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય. તો આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર મુખ્ય ક્રિયાપદ તરીકે કેવું ક્રિયાપદ આવશે? આઈએનજી વાળું. જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં કેવું ક્રિયાપદ વપરાય છે? અહીંયા ક્રિયા પૂર્ણ છે, મતલબ પૂર્ણ ક્રિયાપદ. પૂર્ણ ક્રિયાપદ એટલે કેવું? તો કે છે કે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ કોને કહેવાય? ભૂત કૃદંત. અહીંયા ભૂત કૃદંત વપરાય છે. કયા કાળમાં? પૂર્ણ વર્તમાન કાળમાં. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આઈએનજી વાળું વપરાય. આ બંને વચ્ચેનો તફાવત છે. તમને આ તફાવત ખબર પડી ગઈ, મતલબ તમે કાળને ઓળખી ગયા. ચાલો હવે આપણે એના આગળના ઓળખદર્શક શબ્દોને જોઈએ. જુઓ, કીવર્ડ. કીવર્ડ્સમાં પહેલું આવે છે સિન્સ. જો આ શબ્દો ખાસ યાદ રાખજો. તમને આ શબ્દો બીજે ક્યાં પૂછાશે? તમને આ શબ્દો પૂછાઈ શકે છે ઇરર કરેક્શનમાં, એટલે કે ભૂલ સુધારણા તમારે કરવાની આવશે. એક પેરેગ્રાફ આપેલો હશે, તેમાં તમને અંડરલાઈન કરેલા વર્ડ્સ હશે અને એ અંડરલાઈન કરેલા વર્ડ્સ તમારે સુધારવાના હશે. તેમાં તમને સિન્સ અને ફોર આવી શકે ખરા. સિન્સ અને ફોરને સમજો. સિન્સ શું બતાવે અને ફોર શું બતાવે? બંને છે તો ટાઈમ્સ ઇન્ડિકેટર, મતલબ સમયને બતાવે છે, પણ સમયની બાબતમાં પણ બંનેનું એક ચોક્કસ પ્રકારનું કાર્ય છે. કેવા પ્રકારનું કાર્ય છે? તો કે સિન્સ શું બતાવે? અ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય. જેમ કે ચોક્કસ સમય કોને કહેવાય? કે હું એવું વાક્ય બોલું, માનો કે હું વાક્ય બોલું મારું કે ભાઈ હું 25 જુલાઈ 2014 ડોક્ટર સુભાષ એકેડમીમાં નોકરી પર લાગ્યો.
તો 25 જુલાઈ 2014 એ એક પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાય જ્યારથી ક્રિયા મારી શરૂ થઈ. હું એવું વાક્ય બોલું, હું તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય સંભળાવું ગુજરાતી ભાષામાં. હું 25 જુલાઈ 2014 થી આ સ્કૂલમાં નોકરી કરી રહ્યો છું. તો 25 જુલાઈ 2014 એ ચોક્કસ એક્ઝેક્ટ સમય થયો કે આ એક્ઝેક્ટ સમય મતલબ એક ચોક્કસ સમયે મારી ક્રિયા ચાલુ થઈ છે. શું કરવાની? જોબ કરવાની. તો જે કોઈ ક્રિયા શરૂ થવાનો પોઈન્ટ ઓફ ટાઈમ હોય, ચોક્કસ સમય હોય, તેને દર્શાવવા માટે શું વપરાય છે? સિન્સ. જુઓ, સિન્સ ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય દર્શાવે છે. સિન્સ સ્ટાર્ટિંગ ટાઈમ ઓફ એન એક્શન, એટલે ક્રિયા શરૂ થવાનો, એક્શન એટલે ક્રિયા શરૂ થવાનો સ્ટાર્ટિંગ ટાઈમ બતાવે. સ્ટાર્ટિંગ ટાઈમ એટલે ચોક્કસ. કાલે સવારે 7 વાગ્યે સ્કૂલ શરૂ થઈ જશે તો 7 વાગ્યો સમય શું આવ્યો? 7 વાગ્યાનો સમય 7 AM એ ચોક્કસ સમય કહેવાય. સમજાય? તો આવા ચોક્કસ સમય દર્શાવવા માટે સિન્સ વપરાય. નેક્સ્ટ હવે જોઈએ, જેમ કે એક્ઝામ્પલ જોઈએ એનું. I have been doing job. હું જોબ કરી રહ્યો છું. જો આઈએન જેવું ને ક્રિયાપદમાં ડુઈંગ, જોબ કરી રહ્યો છું ઇન ધીસ સ્કૂલ સિન્સ 25th જુલાઈ 2014. તો આ ચોક્કસ સમય છે. ચોક્કસ સમયને દર્શાવવા માટે એની સાથે શું વપરાય છે? સિન્સ. સિન્સ હંમેશા ચોક્કસ સમયને બતાવે. તો હવે નેક્સ્ટ જોઈએ, ફોર શું બતાવે? ફોર બતાવે છે ડેફિનાઇટ લેન્થ ઓફ ટાઈમ. એટલે કે લેન્થ ઓફ ટાઈમ કોને કહેવાય? સમયગાળો. યાદ રાખજો, લેન્થ એટલે સમયગાળો. અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો સમયગાળો. કોઈ એક સમયથી લઈ અને બીજા સમય સુધીનો સમયગાળો, આની વચ્ચેનો જે ગાળો હોય. શું બેન? બોલો. સ્ક્રીન તો ચાલુ છે. બીજા બધા દેખાય છે બેનો? ના સર, નથી દેખાતી. સર ખાલી સિન્સ વાળું દેખાય છે. હા, તો એ અપલોડ થાય છે બેન. અપલોડ ધીમે ધીમે વાર લાગશે. તમારું નેટ ધીમું હશે ને એટલે થોડું ચોટી ગયું ત્યાંથી. ઓકે. ડેફિનાઇટ એટલે કે ચોક્કસ. લેન્થ ઓફ ટાઈમ એટલે કેવો? સમયગાળો. મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ 2014ના વર્ષથી લઈ અને 2020ના વર્ષ સુધીની વચ્ચેનો ગાળો હોય ને એને શું કહી શકીએ આપણે? સમયગાળો કહી શકીએ. તો આ સમયગાળાને બતાવવા માટે શું વપરાય? ફોર વપરાય છે. હવે દેખાણી સ્ક્રીન બેન? હા સર. ઓકે. હવે તમારું માઇક પ્લીઝ બંધ કરી દેજો પાછા. જો, ફોર ક્રિયા બનવા કે થવાનો સમયગાળો દર્શાવે છે. જો આ બે શબ્દો ખાસ યાદ રાખજો. ફોર અને સિન્સમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. સિન્સ શું બતાવે? ફરી સમજાવું છું. એ ક્રિયા શરૂ થવાનો ચોક્કસ સમય, એક્ઝેક્ટ ટાઈમ 25મી જુલાઈ 2014. તો આ એક્ઝેક્ટ સમય, વર્ષ કયું? 2014. એમાં પણ ક્યારે? જુલાઈ મહિનો. એમાં પણ ક્યારે? 25 તારીખ જ. પણ ફોર શું બતાવે? તો કે ક્રિયા બનવા કે થવાનો સમયગાળો. એટલે ફોર શું બતાવે છે? કેલ્ક્યુલેટેડ ડ્યુરેશન ઓફ એક્શન. અહીંયા ડ્યુરેશન એટલે કોને? દરમિયાન. કેલ્ક્યુલેટેડ સમયગાળો, ગણેલો, ગણતરી કરેલો ડ્યુરેશન ઓફ એક્શન, ક્રિયા થવાનો સમયગાળો દર્શાવે છે. એટલે કે ક્રિયાનો ચોક્કસ સમયગાળો, ક્રિયા કેટલા સમયથી ચાલે છે તે સૂચવે છે. જોઈએ એક્ઝામ્પલ. તો I have been doing job in this school for last 4 years. હું છેલ્લા 4 વર્ષથી જોબ કરી રહ્યો છું. તો અહીંયા 4 years શું બતાવે? સમયગાળો. 4 વર્ષથી. ક્રિયા શરૂ ક્યારે થઈ એ નથી કીધું. અહીંયા શું કીધું? ક્યારે શરૂ થઈ ક્રિયા ભણાવવાની આ સ્કૂલની અંદર? તો કે 25મી જુલાઈથી જ. 26 જુલાઈથી નહીં. ક્યારે? 25મી જુલાઈથી. 24 જુલાઈ પણ નહીં, 25 જુલાઈ જ. તો એક્ઝેક્ટ સમય થયો. આ સમયથી જ ક્રિયા શરૂ થઈ છે અને હાલમાં અત્યારે પણ ચાલુ છે. જ્યારે અહીંયા શું બતાવ્યું છે? ફોર શું બતાવે છે? છેલ્લા 4 વર્ષથી. 4 વર્ષથી કીધું, છેલ્લા 5 વર્ષથી. તો 5 વર્ષ શું થયું? સમયગાળો. એ 5 વર્ષમાં 4 વર્ષથી ખરું, પણ 4 વર્ષમાં ક્યારે શરૂ થઈ નથી કીધું. 4 વર્ષથી અહીંયા છું. તો આપણે એ નક્કી કરવાનું રહે છે કે વર્ષ એ સમયગાળો કહેવાય. સમજાય? અને આ શું આપે છે? એક્ઝેક્ટ સમય આપે છે કે આ દિવસે, આ તારીખે અને આ વારે આ ક્રિયા ચાલુ થઈ છે. ત્યારથી શરૂ થઈ અત્યારે પણ ચાલુ છે અને ચાલુ રહેવાની છે. એટલે જ કયો કાળ બતાવાય છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ.
25 જુલાઈથી ક્રિયા શરૂ થઈ, વર્તમાનમાં એ ચાલુ છે, 2020માં ચાલુ છે અને કદાચ 2042 સુધી ચાલુ રહેવાની છે. મારી અહીંયા જોબ કરવાની ક્રિયા આટલા વર્ષ સુધી ચાલુ રહેવાની છે એવું બતાવે છે. અને અહીંયા હું છેલ્લા 4 વર્ષથી કે છેલ્લા 5 વર્ષથી ભણાવી રહ્યો, તો 5 વર્ષમાં કોઈ ચોક્કસ એક્ઝેક્ટ સમય અહીંયા બતાવેલ નથી. આ શું બતાવે? મારો આ સ્કૂલમાં જોઈન્ટ થવાનો સમય, એટલે સિન્સ પછી હંમેશા 7 AM 5th જાન્યુઆરી અથવા તો 25th જુલાઈ, 1st ઓક્ટોબર, 31st ડિસેમ્બર આવા ચોક્કસ સમયને બતાવેલા હોય. જ્યારે 4 પછી મોટા ભાગે ફોર 1 વીક, ફોર 1 મંથ, ફોર લાસ્ટ 5 years આવું બતાવેલું હોય. તો વીક છે, વીક એટલે અઠવાડિયું, અઠવાડિયામાં 7 દિવસ આવે તો અઠવાડિયું સમયગાળો કહેવાય. મંથ શું કહેવાય? સમયગાળો કહેવાય, કારણ કે મહિનામાં 31 કે 30 દિવસો આવતા હોય કે 28 દિવસો આવતા હોય. ઓકે, યર તો યરમાં 365 દિવસ આવે, 12 મહિના આવે છે. 5 મહિનાથી તો 5 મહિના એટલે 5 મહિનામાં 1 મહિનામાં 30 દિવસ આવતા હોય તો એ પ્રમાણે મહિનાનું ગણ કેલ્ક્યુલેટ કરવાનું. તો એ સમયગાળો બતાવે અને આ ચોક્કસ સમય બતાવે. આઈ થિંક તમને આમાં સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જોઈએ આપણે હવે. ત્યારબાદ સેન્ટેન્સ પેટર્ન. હવે એસેટિવ એટલે કે હકાર રચના. રચના કેવી બનશે? સિમ્પલ, સબ્જેક્ટ આગળ, હેવ અને હેઝ. ખાસ ધ્યાન રાખજો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના કેવી બનશે? તેની અંદર હેવ અને હેઝ નામના એના હેલ્પિંગ વર્બ વપરાશે. અને હેવ અને હેઝ આવે તો યાદ રાખો, એમની સાથે હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંત આવવું જોઈએ. પણ અહીંયા તો મુખ્ય ક્રિયાપદ કેવું બતાવેલું છે? પૂર્ણ વર્તમાન કાળ છે, છતાં પણ અહીંયા ક્રિયાપદ તો વર્તમાન કૃદંત આપ્યું છે. આપણા કાળનું નામ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ છે, તો ચાલુ ક્રિયાને બતાવવા તો હંમેશા પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય. તો આઈએનજી વાળું ક્રિયાપદ હોય અને આગળ હેવ હેઝ હોય તો બંને કેમ મેચ થઈ શકે? આ તો પૂર્ણકાળની ક્રિયાને બતાવે, પૂર્ણ સહાયકારક ક્રિયાપદ રૂપે આવે છે. હેવ અને હેઝ તો પૂર્ણ વર્તમાન કાળમાં આવે, જ્યારે આ તો કેમ આવે? ચાલુ વર્તમાન કાળમાં આવે. તો અહીંયા તમે સમજી શકો, આ ટેન્સની અંદર 2 પ્રકારના ટેન્સ ભેગા છે. કયા 2 પ્રકારના ટેન્સ ભેગા છે? એક છે પૂર્ણ વર્તમાન કાળ અને બીજો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને બીજો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ અને બીજો કયો કાળ? ચાલુ કાળ. જો ચાલુ કાળ પણ છે અને પૂર્ણ કાળ પણ છે. પૂર્ણ કાળની અંદર ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ શું આવશે? એમાં ક્રિયાપદ આવશે હેવ અને હેઝ. અને ચાલુ કાળમાં ક્રિયાપદ કેવો છે? ચાલુ કાળમાં મુખ્ય ક્રિયાપદ આવશે આઈએનજી વાળું. આ એટલે કે આઈએનજી વાળું. કયા કાળની અંદર? કયા કાળમાં? તો કે છે કે ચાલુ કાળમાં. એટલે ચાલુ કાળનું મુખ્ય ક્રિયાપદ લીધું આપણે અહીંયા. ઓકે, અને પૂર્ણ કાળ છે એનું આપણે સહાયકારક ક્રિયાપદ લીધું. હવે રાખો, અહીંયા 2 કાળ ભેગા છે ને, ચાલુ પૂર્ણ છે ને, એટલે ચાલુ પૂર્ણ કાળ છે એટલે ચાલુ કાળનું મુખ્ય ક્રિયાપદ લીધું, તો પૂર્ણ કાળનું શું લીધું? સહાયકારક ક્રિયાપદ. હવે એ બંનેને ભેગા કરીએ તો ભેગા થઈ શકે નહીં. આ તો બંને ભાજપ અને કોંગ્રેસ જેવા થયા. સમજાય ને તમને? 2 વિરુદ્ધ દિશાના થયા. ચાલુ કાળની ડિમાન્ડ એવી છે કે તેની સાથે હંમેશા આઈએનજી વાળા ક્રિયાપદની સાથે શું આવવું જોઈએ? તો કે છે કે તેની સાથે ટુ બી નું રૂપ આવવું જોઈએ. યાદ હશે તમને? યાદ છે ને? આ કેની ડિમાન્ડ છે? ચાલુ કાળની ડિમાન્ડ છે કે આઈએનજી વાળા ક્રિયાપદને આગળ કેવું રૂપ આવવું જોઈએ? ટુ બી નું રૂપ. અને આની ડિમાન્ડ શું છે? તો કે છે કે હેવ હેઝ ની સાથે હંમેશા ઈડી વાળું એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, સોરી માફ કરજો, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 તમે જેને કહો છો કે એ આવવું જોઈએ. એનો મતલબ એવો થાય કે અહીંયા હંમેશા સાથે શું આવવું જોઈએ? આઈએનજી વાળું રૂપ નહીં, પરંતુ કેવું? ઈડી વાળું એટલે કે ભૂત કૃદંત. આ કયો કાળ વાપરે છે? પૂર્ણ કાળ. કેવું ક્રિયાપદ વાપરે આના પછી? ભૂત કૃદંત વાપરે છે. તો હવે આની ડિમાન્ડ એવી છે કે મારે ભૂત કૃદંત જોઈએ, અને ભૂત કૃદંત એ આમાં તો થઈ શકે એમ નથી. શું કામ? કારણ કે આપણે આમાં તો મુખ્ય ક્રિયાપદ કેવું વાપરવું પડશે? આઈએનજી વાળું. શું કામ? કારણ કે ક્રિયાને કેવી બતાવવાની છે? ચાલુ. તો આ બંનેને ભેગા કરવા માટે, વચ્ચે મધ્યસ્થી કરવા માટે આપણે કોને લઈ આવ્યા? બી ને લઈ આવ્યા. આ બી લાવ્યા. પણ એકલું આના પછી બી મૂકો તો આ બી ચાલશે નહીં, કારણ કે બી એ તો કેવું છે?
એ તો સિમ્પલ રૂપ છે. તો તમે હેવ હેઝ સાથે બી મૂકો તો એની એ સંતોષ પામશે નહીં, કારણ કે હેવ હેઝની સાથે ક્રિયાપદનું ભૂતકૃત હોવું જોઈએ. જ્યારે અહીંયા તો બી તો કેવું છે, એનું સિમ્પલ રૂપ છે. તો આપણે શું કર્યું, બી જે હતું તેનું ભૂતકૃત કરી નાખ્યું. તેનું ભૂતકૃત શું બને છે, બિન બને છે. એટલે એનું ભૂતકૃત શું બની ગયું, બિન. એટલે હેવ હેઝ ની સાથે બિન આવ્યું, મતલબ આ ટેન્સની અંદર આમાં આ રચનામાં કયો કાળ સમાઈ ગયો, પૂર્ણ વર્તમાન કાળનો નિયમ સમાઈ ગયો. અને ચાલુ વર્તમાન કાળનો નિયમ એવો છે કે મારી સાથે ટુ બી નું રૂપ અને આઈએનજી આવું છે. એટલે આ બી નું રૂપ જ કહેવાય. તો એની સાથે બી વાપર્યું, મતલબ ચાલુ કાળનો નિયમ પણ અહીંયા સંતોષાઈ ગયો. આઈ થિંક તમને સમજાઈ ગયું છે. અહીંયા આપણે બે કાળ ભેગા કરીએ છીએ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો મુખ્ય ક્રિયાપદ તો આપણે ચાલુ જ વાપરવું પડે, કારણ કે ક્રિયા ચાલુ છે. એટલે આપણે મુખ્ય ક્રિયાપદ આ વાપરીએ તો એનું સહાયકારક ક્રિયાપદ પૂર્ણકાળનું વાપરવું પડે. અને પૂર્ણકાળનું સહાયકારક ક્રિયાપદ વાપરીએ તો આપણે વચ્ચે ભૂતકૃત લાવવું પડે. પણ આ તો ભૂતકૃત નથી. તો ભૂતકૃત લાવવા માટે આપણે પહેલા તો વચ્ચે બી લાવ્યા, કારણ કે બી લાવવું શું કામ પડશે, કારણ કે આની ડિમાન્ડ છે. આઈએનજી ક્રિયાપદની સાથે હંમેશા ટુ બી નું રૂપ આવે, અને ટુ બી નું રૂપ મૂકવા માટે આપણે બી લાવ્યા. બી નું આપણે કરી નાખ્યું ભૂતકૃત, કારણ કે ભૂતકૃત કાળનું કારણ શું, એનું કારણ છે પૂર્ણ વર્તમાન કાળ, હેવ હેઝ સાથે ભૂતકૃત. એટલે આપણે બી નું બિન કરી નાખ્યું. તો આની અંદર શું સમાઈ ગયો, પૂર્ણ વર્તમાન કાળનો નિયમ સમાઈ ગયો. અને આ બંનેની અંદર કોનો નિયમ સમાઈ ગયો, ચાલુ વર્તમાન કાળનો નિયમ. એટલે આપણો કાળ બની ગયો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આઈ થિંક તમને સમજાઈ ગયું છે. તો અહીંયા આપણે રચના આવી બનશે. ફરી હું સમજાવું છું. અહીંયા રચના આવી બનશે. ઇરેઝ કરી નાખું છું. અહીંયા રચના આવી બનશે, હેવ હેઝ પ્લસ બીન પ્લસ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ઓકે, યાદ રાખજો, હેવ હેઝ સાથે બીન આવશે વચ્ચે, અને બીનની સાથે શું આવશે, આઈએનજી વાળું ક્રિયાપદ, ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. હવે જોઈએ સીધું આપણે વાક્ય રચના. એના વાક્યો, આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું. રમવાની ક્રિયા કેવી છે, ચાલુ. જો તમે આ જ વાક્ય પૂર્ણ વર્તમાન કાળમાં જોવો તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય આવું બને, આઈ હેવ પ્લેઇડ ક્રિકેટ. સમજાવું તમને લખીને. અહીંયા મારે આને પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય બનાવવું હોય તો આવું બનશે, આઈ હેવ પછી બીન નીકળી જશે અને સીધું શું આવી જશે, પ્લેઇડ. આઈ હેવ પ્લેઇડ ક્રિકેટ. તો એ કયો કાળ બનશે, તો એ કાળ બનશે પૂર્ણ વર્તમાન કાળ. આ બંને નીકળી જશે. કયા બંને, આ બંને. આ નીકળી જાય ને આઈ હેવ પ્લેડ, તો સમજી લેવાનું કે પૂર્ણ વર્તમાન કાળ. બટ આઈ હેવ બીન પ્લેઇંગ, અહીંયા આઈએનજી ક્રિયાપદ, અહીંયા ભૂતકૃદંત. ભૂતકૃદંત કેવા કાળમાં, પૂર્ણ વર્તમાન કાળમાં. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ બીન સાથે આઈએનજી. તો આ બતાવે છે કે ભાઈ અહીંયા ક્રિયા છે એ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ છે અને વર્તમાનમાં હાજી ચાલુ છે. આઈ હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. હું ક્રિકેટ રમી રહ્યો છું ફોર લાસ્ટ 5 years. 5 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું. તો શું એ 5 વર્ષથી એક ધારો ક્રિકેટ રમતો રહ્યો છે 24 કલાક 365 દિવસ, જમવા કે પાણી પીવા નહીં ગયો હોય? એનો મતલબ એવો નથી. આનો મતલબ એવો થાય કે 5 વર્ષથી પોતે ક્રિકેટના વ્યવસાય સાથે કે ક્રિકેટની ગેમ સાથે જોડાયેલો છે. ઓકે, એટલે 5 વર્ષથી પોતે ક્રિકેટ જોઈન કરી, ક્રિકેટ પોતે કોઈ એક ટીમ માટે અથવા તો કોઈ કન્ટ્રી માટે, ત્યારે આ વાક્ય વાપરી શકીએ આપણે. નેક્સ્ટ જોઈએ, She has been watching a movie since morning. તેણી મૂવી જોઈ રહી છે ક્યારથી, મોર્નિંગથી, એટલે સવારથી. મતલબ સવારના પોરમાંથી. સવારે ચોક્કસ સમય કહેવાય હો, મોર્નિંગ સવારના જ હોય. બપોરના 12 વાગે કે રાતના 12 વાગે મોર્નિંગ ના કહેવાય. એટલે મોર્નિંગ સમય આપ્યો તો એ ચોક્કસ સમય કહેવાય. હવે એમાં એક્ઝેક્ટ સમય નથી આપ્યો, સિન્સ મોર્નિંગ 7 AM કે સિન્સ મોર્નિંગ 6 AM, સવારના 6 વાગ્યે કે સવારના 7 વાગ્યે એ નથી કીધું, પણ ખાલી મોર્નિંગ કીધું. એનો મતલબ એવો થાય કે એ ચોક્કસ સમય કહેવાય. તેણી મૂવી જોઈ રહી છે સવારથી, તેણી સવારથી મૂવી જોઈ રહી છે. નેક્સ્ટ, we have been using a washing machine since 2001. We have been using, અમે ઉપયોગ કરી રહ્યા છીએ વોશિંગ મશીનનો ક્યારથી, 2001 થી. The government has been building. ગવર્મેન્ટ બાંધી રહી છે. બિલ્ડિંગ કરવું એટલે બાંધવું.
ધ બ્રિજ બાંધી રહી છે ફોર ધ 3 years. કેટલા વર્ષથી? છેલ્લા 3 વર્ષથી ગવર્મેન્ટ બ્રિજને બાંધી રહી છે. તો અહીંયા 3 years સમયગાળો છે. 3 વર્ષથી કોઈ બ્રિજ કે બ્રિજ મતલબ અહીંયા પુલ બંધાઈ રહ્યું હોય તો આપણે વાક્ય બોલી શકીએ કે ગવર્મેન્ટ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજને બનાવી રહી છે કે બિલ્ડિંગ એને બાંધી રહી છે. જો તમે જોઈ શકો બધામાં હેવ હેઝ અને સાથે બીન અને સાથે આઈએનજી વાળું ક્રિયાપદ. તો આ થઈ ગઈ તમારી એસેટિવ રચના. આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ આપણે જોઈએ એની નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન. જો નેગેટિવમાં શું આવશે? નેગેટિવમાં ખાલી નોટ આવશે. પણ નોટને ક્યાં રાખવાનું છે? મેં તમને આગળ સમજાવ્યું છે, આગળના બધા કાર્ડમાં સમજાવેલું છે એ પ્રમાણે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદની પાછળ આવશે. નોટ ક્યારે બિનની પાછળ નહીં આવે. શું કામ નહીં આવે? મેં તમને પહેલા સમજાવેલું છે કે ભાઈ જ્યારે કોઈ શબ્દ અહીંયા આવતો કોઈ શબ્દ છે એ જ્યારે એની પાછળના ક્રિયાપદના આધારે આવતો હોય તો તેને હંમેશાની સાથે રાખવાનું રહે. મેં તમને પેલી વાર્તા કીધી હતી કે ભાઈ કોઈ આગળ પેલા ટેન્સમાં જ બતાવી વાર્તા કીધી હતી કે ભાઈ જ્યારે કોઈ ગામડામાં કોઈ કપલ જાય અને પેલું નાનું બેબી ભેગું હોય જમતી વખતે તો એનું બાળક હંમેશા એની માતા સાથે જાય. આઈ થિંક તમને વાર્તા યાદ આવી ગઈ હશે. તો અહીંયા પણ તમારે યાદ રાખવાનું કે હંમેશા છે એ એના પ્રેઝન્ટ પાર્ટિસિપલ સાથે એટલે કે વર્તમાન પુદંત સાથે જાય છે. આની સાથે જોડાયેલું છે. ઓકે, માટે એની સાથે હેવ હેઝ અને બીન આ બંનેની વચ્ચે. સર અવાજ નથી આવતો. હા આવશે હું બોલું છું આવે છે. વચ્ચે ફોન આવી ગયો એટલે કટ થઈ ગયું કનેક્શન. ઓકે, જુઓ ચલો વાક્ય જોઈએ. આઈ હેવ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર લાસ્ટ 5 years. હું ક્રિકેટ રમી રહ્યો નથી છેલ્લા 5 વર્ષથી. કોઈ વાક્ય પૂછ્યું કે શું તમે 5 વર્ષથી ક્રિકેટ રમી રહ્યા છો? તો બોલો કે નો, આઈ હેવ બીન નોટ પ્લેઇંગ ક્રિકેટ ફોર લાસ્ટ 5 years. હું 5 વર્ષથી ક્રિકેટ નથી રમ્યો, હું તો 6 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું કે 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું. તો નકાર રચના બનાવવા શું કરવાનું? હેવ કે હેઝ ની સાથે પાછળ નોટ મૂકવાનું. ઓકે, બહુ સિમ્પલ. તમને આટલું તમે એક વખત રચના શીખી ગયા ને હકાર રચના, તો તમને પછી નકાર બનાવવા તો સહેલી પડશે. શું કામ? કારણ કે નકારમાં ખાલી નોટ જ મૂકવાનું હોય છે. નોટ મૂકવાનું કઈ જગ્યાએ તમને એ યાદ હોવું જોઈએ. અને તમારે એક્સ્ટ્રા તો મૂકવું નહીં પડે ક્યાંય. પહેલા તમને તો વાક્ય આપેલા છે ઓલરેડી, તમારે તો એ વાક્ય પ્રમાણે જ મૂકવું પડશે. બીજું વાક્ય જોઈએ. She has not been watching a movie since morning. તેણી સવારથી મૂવી જોઈ રહી નથી. ઓકે, બીજું વાક્ય. We have not been using a washing machine since 2001. અમે 2001 થી આ વોશિંગ મશીનને વાપરી રહ્યા નથી. The government has not been building the bridge for 3 years. ગવર્મેન્ટ બ્રિજને 3 વર્ષથી બાંધી નથી રહી. મતલબ છેલ્લા 3 વર્ષથી બ્રિજ નથી બાંધી રહી, વધારે સમયગાળો થઈ ગયો હશે એવું કહેવા માંગે છે અહીંયા. આ નકાર રચનામાં હંમેશા જો મેં નોટને અલગ કલરથી બતાવેલું છે. નોટ એ ક્યાં આવશે તમારે યાદ રાખવાનું? બિનની આગળ, એટલે કે હેવ હેઝની પાછળ અને બિનની આગળ. એને ક્યારેય પણ મુખ્ય ક્રિયાપદની સાથે એટલે કે વોચિંગ, પ્લેઇંગ એની સાથે બિનની પાછળ મૂકવાનું નથી. ઓકે, આઈ થિંક તમને નકાર રચના પણ સમજાઈ ગઈ હશે. નકાર રચનામાં ખાલી નોટ જ નવું આવે છે, બાકી બધું સમાન રહેશે આમાં. બેન માઇક બંધ કરી દેજો ને પ્લીઝ. પ્લીઝ બેન માઇક બંધ કરજો, જેનું ચાલુ છે માઇક. બેન માઇક બંધ કરો, જે કોઈનું માઇક ચાલુ છે. ત્યારબાદ હવે એની નકાર રચના. બેન માઇક બંધ કરજો. હવે જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન. હવે જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવ જોતા હોઈએ તો ઇન્ટ્રોગેટિવનો મતલબ થાય છે પ્રશ્નાર્થ રચના. અને પ્રશ્નાર્થ રચના માટે શું કરવું પડે? તો કે છે કે સબ્જેક્ટને પાછળ લાવવો પડશે અને હેવ હેઝને ક્યાં મૂકવું પડશે? આગળ મૂકવું પડશે. હેવ હેઝ આગળ આવી જાય છે, સબ્જેક્ટ પાછળ આવી જાય છે.
વચ્ચે બિન જ્યાં હતું ત્યાંનું ત્યાં જ રહે છે. જો બિન અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ આ બંનેનું સ્થાન બદલાવતા નથી. વર્તમાન કૃદંત એની જગ્યાએ જ રહે છે અને બિન એની આગળ આવી જાય છે. માત્ર સબ્જેક્ટ અને હેવ હેઝ, જો જે બદલાવ થશે ને એ બદલાવ માત્ર હેવ હેઝ અને સબ્જેક્ટમાં જ થાય. ચારે ચાર રચનામાં. વિધાન રચનામાં સબ્જેક્ટ આગળ, હેવ હેઝ પાછળ, તો વિધાન રચના. નકાર રચનામાં સબ્જેક્ટ આગળ, હેવ હેઝ પાછળ અને સાથે એના પછી નોટ, તો નકાર રચના. પ્રશ્નાર્થમાં હેવ હેઝ આગળ અને સબ્જેક્ટ પાછળ, તો પ્રશ્નાર્થ રચના. અને નકાર પ્રસાદ કરવી હોય તો શું આવશે? હેવ હેઝ આગળ, સબ્જેક્ટ એની પાછળ, અને અહીંયા બંનેની વચ્ચે આ જગ્યાએ શું આવી જશે? નોટ. અહીંયા નોટ મૂકી દઈએ તો રચના કેવી બનશે? નકાર પ્રશ્નાર્થ. ઓકે. બાકી લાસ્ટમાં અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. ઓકે. જોયું વાક્ય છે તું. Have I been playing cricket for last 5 years? શું હું 5 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું? બીજું વાક્ય. Has she been watching a movie since morning? શું તેણી 6 વર્ષ સવારથી મોર્નિંગથી જ ટીવી જોઈ રહી છે કે પેલું મૂવી જોઈ રહી છે? શું તેણી સવારથી મૂવી જોઈ રહી છે? Have we been using a washing machine since 2001? શું અમે 2001 થી આ વોશિંગ મશીનને વાપરી રહ્યા છીએ? Has the government been building the bridge for 3 years? શું ગવર્મેન્ટ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજને બનાવી રહી છે? તો આ રચના કેવી બનશે? પ્રશ્નાર્થ રચના. પ્રશ્નાર્થમાં શું કરવાનું? મેં સમજાવ્યા પ્રમાણે હેવ હેઝ ને આગળ લેવાનું, સબ્જેક્ટ ને એની પાછળ લેવાનું. આઈ થિંક તમે આગળના સરખા લેક્ચર ભરેલા હોય અને તમે સરખા વિડીયો જોયા હોય તો તમને બધાને હકાર, નકાર, પ્રશ્નાર્થ અને નકાર પ્રશ્નાર્થ આ વાક્ય રચનાનો ખ્યાલ આવી જ ગયો હોય. શું કામ? કારણ કે કાળ કોઈ પણ હોય, રચના તો સરખી જ રહેવાની છે. નોટ જે આવતું હોય એ જ જગ્યાએ આવશે. સમજાય? પછી પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવે છે તો એ આગળ જ આવશે. કોઈ પણ કાળ હોય. આ મારે માનો કે મારે આ કાળને બનાવવો છે પૂર્ણ વર્તમાન, તો અહીંયા આમાં કોઈ રચનામાં ચેન્જીસ નહીં થાય. હા, એની અંદર રહેલા ક્રિયાપદમાં ચેન્જીસ થશે. માનો કે ચાલુ કાળ બનાવો તો ચાલુ કાળમાં એ વિચાર આવશે અને પાછળ આઈએનજી આવશે. પણ એમાં આ શબ્દો બદલાશે. સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ બદલાઈ શકે, પણ એની રચના તો એનું જે પેટર્ન છે તો એ રીતે છે કે સહાયકારક ક્રિયાપદ જે પણ હોય તે આગળ, પછી સબ્જેક્ટ, પછી શું આવશે? પાછળ મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અધર વર્ડ્સ. આ જ રચના પ્રમાણે બધામાં ફોલો થશે. ઓકે. તો વાક્ય રચના બધા જ કાળમાં સરખી જ રહે, માત્ર એની અંદર રહેલા હેલ્પિંગ વર્બ અને તેની અંદર રહેલા મુખ્ય ક્રિયાપદના રૂપો ચેન્જીસ થાય. હવે આપણે જોઈએ નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ, પરંતુ કેવી? નેગેટિવ ઇન્ટ્રોગેટિવ જોઈએ આપણે. જો આવ્યું ને, હેવ હેઝ, સબ્જેક્ટ અને વચ્ચે શું આવી ગયું? અહીંયા નોટ આવી ગયું. કોની આગળ નોટ આવ્યું? બિનની સાથે. પાછળ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ, અને અંતમાં શું આવી ગયું? ક્વેશ્ચન માર્ક. બાકી બધું સરખું. જો આ નોટ કાઢી નાખો તો શું થશે? નોટ નીકળી જાય તો રચના કેવી બની જાય? પ્રશ્નાર્થ. ખાલી નોટ રાખો તો શું થશે? નોટ રાખશો તો રચના કેવી બનશે? નકાર પ્રશ્નાર્થ બનશે. પ્રશ્નાર્થ તો છે જ, છે તો ખરી ક્વેશ્ચન માર્ક જ, પણ અંતમાં ભેગો વચ્ચે નોટ આવે એટલે નકાર પ્રશ્નાર્થ બની ગઈ. ઓકે. વાક્ય જોઈએ. Have I not been playing cricket for last 5 years? શું હું છેલ્લા 5 વર્ષથી ક્રિકેટ નથી રમી રહ્યો? નકાર ભાવ છે એટલે નથી રમી રહ્યો. આપણે પ્રશ્ન પૂછીએ કોઈની સામે. Has she not been watching a movie since morning? શું તેણી સવારથી જ મૂવી નથી જોઈ રહી? પ્રશ્ન પૂછીએ છીએ. Have we not been using a washing machine since 2001? શું અમે 2001 થી આ વોશિંગ મશીન નથી વાપરી રહ્યા? નકાર ભાવ છે એટલે નથી એવો શબ્દ મૂકવો પડશે આપણે. Has the government not been building the bridge for 3 years? શું ગવર્મેન્ટ છેલ્લા 3 વર્ષથી આ બ્રિજને નથી બાંધી રહી, નથી બનાવી રહી? તો આ પ્રકારની રચના થઈ ગઈ તમારી નકાર પ્રશ્નાર્થ રચના. ઓકે. તો નકાર પ્રશ્નાર્થમાં એક જ યાદ રાખવાનું, નોટ આવશે, પણ નોટ કોની પાછળ? અહીંયા બિનની આગળ અને સબ્જેક્ટની પાછળ. આ બંનેમાં સ્થાનમાં કોઈ બદલાવ કરવાનો નહીં. પ્રશ્નાર્થ હોય તો નોટ નીકળી જશે એકલું પ્રશ્નાર્થ, અને નોટ રાખશો તો નકાર પ્રશ્નાર્થ. હવે આપણે સીધા જોઈએ એના એક્ઝામ્પલ. જો પહેલું એક્ઝામ્પલ, આઈ હેવ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 10 years. હું 10 વર્ષથી ઇંગ્લિશને ભણાવી રહ્યો છું. તો 10 વર્ષ પહેલા મારી ઇંગ્લિશ ભણાવવાની ક્રિયા ચાલુ થઈ હતી, જે વર્તમાનમાં હજી પણ ચાલુ છે ને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની હશે. મેં 2008માં બીએડ પૂરું કર્યું, તો 2008 થી હું છે ઇંગ્લિશ ભણાવું છું. તો 10 થી ગવર્મેન્ટ જોબમાં, તો ગવર્મેન્ટ 2010 થી હું જોબમાં લાવ્યું, તો મારી ઈચ્છા, હું વાક્ય બનાવી શકું, હું 2010 થી શું કરું છું? આ ઇંગ્લિશ વિષયને ભણાવી રહ્યો છું. તો 10 years એ સમયગાળો બતાવે છે. ઓકે.
હવે મારે તમને એક ચોખવટ કરવાની છે અહીંયા. તમને પ્રશ્ન થયો છે કે સર આનું એક્ટિવ અને પેસિવ. હવે જો ચાલુ પૂર્ણકાળ છે ને એનું પેસિવ નથી બનતું. શું કામ પેસિવ નથી બનતું? કારણ કે ચાલુ પૂર્ણકાળની એક્ટિવ રચનામાં જ બીનું રૂપ વપરાઈ જાય છે. એક નિયમ હું તમને સમજાવી દઉં, તમારા ધ્યાન પર લાવી દઉં. જો જે પણ કાળ હોય એની વિધાન રચનામાં એટલે કે એની એક્ટિવ રચનામાં જ, એક્ટિવ વોઇસમાં જ, ઓકે, એમાં જો બીનું કોઈ પણ રૂપ, બી એના 3 રૂપ છે, બીઇંગ, કે પછી બીન, આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનું રૂપ જો એની એક્ટિવ વોઇસમાં જ આવી જતું હોય તો, એવી એટલે એક્ટિવ વોઇસ, એમાં જો આમાંથી કોઈ પણ પ્રકારનું રૂપ આવી જતું હોય તો તેવા કાળનું પેસિવ વોઇસ બનશે નહીં. ક્લિયર થઈ ગયું તમને? કેવો કાળ? જે કાળની એક્ટિવ વોઇસમાં આમાંથી કોઈ પણ બીનું રૂપ આવતું હોય. જો એવો કયો કાળ છે? એવા મુખ્યત્વે 3 જ કાળ છે. કયા 3 કાળ છે? આમ જોતા 4 કાળ, પણ 3 કાળ મુખ્ય આપણે ભણવાના આવે તેવા. પહેલો કાળ આવે છે એ છે ચાલુ ભવિષ્યકાળ. મેં ચાલુ ભવિષ્યકાળને સમજાવ્યો ને ત્યારે આ નિયમને સમજાવ્યો. તમે આગળના વિડીયો જોજો, જે લોકો જોવાના બાકી હોય જોઈ લેજો. મેં હમણાં જ લગભગ આર્ટ્સના ક્લાસની અંદર ચાલુ ભવિષ્યકાળનો વિડીયો મૂક્યો છે. તેમાં મેં આ નિયમ સમજાવેલો છે કે ભાઈ એની એક્ટિવ વોઇસમાં જ વચ્ચે શું લાગી જાય? બી લાગે છે. કારણ કે સેલવિલ સાથે બી પ્લસ આઈએનજી નું રૂપ, તો એ ચાલુ ભવિષ્યકાળ બન્યો. તો એનું પણ પેસિવ નહીં બને. બીજી વસ્તુ આપણે અહીંયા યુઝ કરીએ છીએ બિન. શું યુઝ કરીએ છીએ આની અંદર? બિન. તો બિન શું છે? એનું રૂપ છે. ઓકે, તો આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં બિન વપરાય જાય છે, માટે પણ શું થાય છે? તો કે છે કે આ કાળનું પેસિવ બનશે નહીં. ઓકે, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને એવો જ ચાલુ પૂર્ણ ભૂતકાળ આપણે ભણવાનું નથી, પણ તમને ક્યાંક કોઈ જગ્યાએ ઉપયોગમાં આવે તો તમે એનું કરી શકો કે ચાલુ પૂર્ણ ભૂતકાળની અંદર પણ એનું પેસિવ રૂપ બને નહીં. યાદ રાખજો. ઓકે, તો આ થઈ ગયો તમારા માટે નિયમ જાણવા જેવો કે ભાઈ કેવો કાળ કે જે કાળની અંદર માનો કે એક્ટિવ વોઇસની અંદર જેનું બી કે પછી બીનનું રૂપ કોઈ પણ યુઝ થતું હોય તો એવા કાળનું પેસિવ વોઇસ બનશે નહીં. ઓકે, આ એક તમે યાદ રાખજો. એટલે આપણે આ કાળનું પેસિવ બનાવેલું નથી. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ઇટ હેઝ બીન રેઇનિંગ ફોર લાસ્ટ 5 years. 5 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ઇટ હેઝ બીન રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે. અહીંયા ઇટ એવું મતલબ એવું નહીં પેસિવ છે, યાદ રાખજો. આ પેસિવ વોઇસ નથી. જો આ પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ હોય ને તો પેસિવ હોય ત્યાં આઈએનજી ક્યારેય ના આવે. પેસિવ વોઇસમાં હંમેશા ભૂતપૂર્વ વપરાય. અહીંયા ઇટ હેઝ બીન પછી રેઇનિંગ શબ્દ છે એ શું બતાવે? ચાલુ કાળને બતાવે. ચાલુ કાળ છે મતલબ કયો કાળ છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. ઓકે, માધુરી હેઝ બીન ડાન્સિંગ, માધુરી ડાન્સ કરી રહી છે સિન્સ સી કેમ ટુ ધ સ્ટેજ. તો તમને આવું વાક્ય પણ મૂકી શકે પાછળ. સિન્સ પછી તમને આખું વાક્ય મૂક્યું છે અહીંયા, સિન્સ સી કેમ ટુ ધ સ્ટેજ. તો અહીંયા સી કેમ ટુ, આ તેણી જ્યારથી આવી છે. જ્યારથી આવી મતલબ એ ચોક્કસ સમય થયો હશે. સવારના 10 વાગ્યા ચડીએ છે સ્ટેજ ઉપર, 12 વાગે ચડીએ છે બપોરના, કે પછી સવારના 7 વાગે સ્ટેજ ઉપર આવ્યા છે. જ્યારથી આવી છે ત્યારથી, તો એ સ્ટેજ ઉપર જ્યારથી આવી ત્યારથી પોતે ડાન્સ કરી રહી છે. આ મતલબ એવો થાય કે કોઈ એક ચોક્કસ સમયથી ક્રિયા ચાલુ થઈ છે. તો સિન્સ છે એ આ પાછળનું વાક્ય છે ને ભૂતકાળનું વાક્ય, સી કેમ ટુ ધ સ્ટેજ, તેની સ્ટેજ ઉપર આવી હતી. તો આવી હતી આ વાક્ય ખુદ શું બતાવે છે? એક ચોક્કસ સમયને. માટે અહીંયા સિન્સ પછી પાછળનું વાક્ય સાદા ભૂતકાળનું આપેલું છે. ઓકે, જુઓ. હેઝ હી નોટ બીન વર્કિંગ, શું તે કામ નથી કરી રહ્યો? ઇન ધ હોસ્પિટલ, હોસ્પિટલની અંદર, સિન્સ 2009, શું 2009 થી તે હોસ્પિટલમાં કામ નથી કરી રહ્યો? નેક્સ્ટ, હેવ ધ સ્ટુડન્ટ્સ બીન રાઇટિંગ ધ પેપર સિન્સ 3 PM, શું વિદ્યાર્થીઓ લખી રહ્યા છે પેપરને ક્યારથી? તો કે છે કે 3 વાગ્યાથી 3 PM એ ચોક્કસ સમય. એટલે અહીંયા સિન્સ પછી શું આવ્યું? 3 PM ચોક્કસ સમય. અહીંયા સિન્સ પછી શું આવ્યું?
2009 તો ચોક્કસ સમય 2009 નું વર્ષ. અહીંયા સિન્સ પછી પાછળ ચોક્કસ ક્રિયા દર્શાવી છે, ચોક્કસ ક્રિયા ચોક્કસ સમયને બતાવે છે. પણ અહીંયા ફોર પછી લાસ્ટ 5 અવર્સ તો એ શું બતાવે છે? કલાક. કલાકો એટલે સમયગાળો. 10 years તો સમયગાળો. ઓકે, નેક્સ્ટ. She has been knitting. Knitting કરવાનો મતલબ એવો થાય ગૂંથવું. યાદ રાખજો. She has been knitting અને knitting નો કહેવાય હો, યાદ રાખજો. એની સાથે કે એન ભેગા આવે ને તો હંમેશા કે નો ઉચ્ચાર જે સાયલેન્ટ રહે છે, એટલે નાઇટિંગ કહેવાશે. She has been knitting socks. Socks એટલે આપણે મોજા. તેની મોજાને ગૂંથી રહી છે ફોર અ વીક, એક અઠવાડિયાથી. તો ફોર અ વીક, વીકમાં કેટલા દિવસો હોય? 7 દિવસો હોય, માટે ફોર અ વીક એ સમયગાળો બતાવે છે. ઓકે, અહીંયા આપણે આપણા આ પ્રેઝન્ટેશનને પૂરું કરીએ. તો આઈ થિંક તમને બધાને સમજાઈ ગયું હશે કે ભાઈ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ એવી ક્રિયા બતાવે કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે અને વર્તમાનમાં એ ચાલુ છે. જ્યારે પૂર્ણ વર્તમાન કાળ શું બતાવશે? ભૂતકાળની પૂર્ણ વર્તમાન કાળ એ વર્તમાનની જ ક્રિયા, પણ કેવી? પૂરી થઈ ગયેલી ક્રિયા, પૂરી, અસર ચાલુ. હું સિમ્પલ સમજાવું કે ભાઈ આ પંખો હજી હમણાં જ ફરી લીધો છે, તો પંખો બંધ થઈ ગયો છે, ફરવાની ક્રિયા પૂરી થઈ ગઈ, અંદર પાવર કટ થઈ ગયો, પણ એના પાંખિયાનું ફરવાની ગતિ ચાલુ, એટલે ક્રિયા પૂરી, અસર ચાલુ. તો કયો કાળ? પૂર્ણ વર્તમાન. ક્રિયા પૂરી, શબ્દો યાદ રાખજો. ક્રિયા પૂરી, અસર ચાલુ, તો પૂર્ણ વર્તમાન. પરંતુ ક્રિયા ખુદ ચાલુ, તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, આઈ થિંક તમને બધાને સરસપણે સમજાઈ ગયું હશે. તો આપણું આ ટેન્સ એ એક્ઝામની દ્રષ્ટિએ પણ અતિ મહત્વનો છે. તમે ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે, આ ટેન્સમાંથી વાક્ય આવી શકે છે. અને મને આશા છે કે લગભગ બધાને આ ટેન્સની અંદર સમજ પડી ગઈ છે. ઓકે, અહીંયા આપણે આ પ્રેઝન્ટેશનને પૂરું કરીએ છીએ.